તો રાજકીય વિશ્લેષક જગદીશ મહેતાની ગુજરાત ફર્સ્ટ સાથે વાતચીત થઈ તેમાં તેઓએ જણાવ્યું કે રાજકોટમાં પરસોત્તમ રૂપાલાની પાતળી સરસાઈથી જીત થશે। મતદારોએ કોંગ્રેસ કે ભાજપ તરફી નહીં જાગૃતિ માટે મતદાન કર્યું। કોંગ્રેસ ક્ષત્રિય સમાજના ખભાનો ઉપયોગ કરી મેદાનમાં ઉતર્યું હતું। ચૂંટણીમાં ક્યાંય પણ મેનિફેસ્ટોની વાત કરવામાં આવી નથી। કોંગ્રેસમાં ચાલતી જૂથવાદને કારણે અમુક નેતા પ્રચારમાં જોવા મળ્યા ન હતા। ગુજરાતમાં મતદાન પૂર્ણ થઈ ગયું છે ને સૌરાષ્ટ્રની સૌથી હાઈ પ્રોફાઇલ બેઠકની જો વાત કરવામાં આવે તો તે છે રાજકોટ અને રાજકોટ બેઠકનું એનાલિસિસ કરવા માટે આપણી સાથે રાજકીય વિશ્લેષક છે જગદીશભાઈ મહેતા, તેઓની સાથે વાત કરશું। જગદીશભાઈ, ગત વખતે જે મતદાન થયું તેના કરતાં આ વખતે 3% ઓછું મતદાન, પહેલા તો તેને લઈને આપનું શું માનવું છે? આ મતદાન ઓછું થવા પાછળનું કારણ શું લાગી રહ્યું છે? કંટાળો, ઉનાળો નહીં, કંટાળો। ઉનાળાને તો સહન કરી જાય। ઉનાળા કરતાં વધુ તાપમાન 42 ડિગ્રી કરતાં વધુ તાપ તો અહીંયા પ્રચારમાં હતો, પણ કંટાળો એટલા માટે કે કોઈ ઇસ્યુ નહોતો ક્ષત્રિય સમાજને બાદ કરતા। કોંગ્રેસે શું કરવું જોઈતું હતું, એણે શું કર્યું, આખું ક્ષત્રિય ઉપર જ ઢોળી દીધું। ક્ષત્રિય વર્સિસ પાટીદાર, ક્ષત્રિય વર્સિસ પાટીદાર। એટલે ભાઈ કોંગ્રેસ નામનો કોઈ પક્ષ છે કે નહીં, અને પક્ષની કોઈ વિઝન છે કે નહીં, અને વિઝન છે તો એ તમે પ્રજાને સામે કંઈ વ્યક્ત કરી શકો કે નહીં? તમે લડવાઈ આવ્યા કોણ? પરેશભાઈ ધાનાણી અમરેલીથી, ભાઈ આવ્યા એ પણ અમરેલીથી, પરસોત્તમભાઈ, બે અમરેલીનું અમારી ઉપર આવ્યા અહીંયા રાજકોટમાં। તમે અમરેલીથી અહીંયા રાજકોટમાં આવ્યા એટલે તમારું ટૂંકમાં અહીંયા કોઈ ગ્રાસરૂટ લેવલ પર તમારો કોઈ સંપર્ક તો છે નહીં। તો તમારે એક બીજી જે કરવું જોઈતું, શું કરવું જોઈતું, એઝ એ ટીમ કોંગ્રેસ લડવાની જરૂર હતી, જે ટીમ કોંગ્રેસ લડ્યા નથી। ક્ષત્રિય સમાજ ચારેકોરથી નીકળ્યો હોત ને કોંગ્રેસ એને નીકળવામાં સફળ થયું હોત, પણ કોંગ્રેસ હવે શું થયું, બધું જ કોકના ખભે બેસીને જ એણે બંદૂક ફટકારી છે કે જે કરવું એ ક્ષત્રિય સમાજ કરે એના જેવું થઈ ગયું। અને એટલે આ એક તો શુષ્ક અને નીરસ વાત તમે કહો છો એ પ્રમાણે, પણ હું એમ કહું છું એ શુષ્ક નહોતું મતદાન, એ શિસ્તબદ્ધ હતું। ક્ષત્રિય સમાજે પોતાનાથી બનતું બધું કરી લીધું ને વાતાવરણ નિર્માણ કરી શકાય એવું એન્ટી ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં, પણ એ તો ક્ષત્રિય વર્સિસ ભારતીય જનતા પાર્ટી થયું। કોંગ્રેસે 18 વરણને બાકીના લોકોને સાથે લઈને એને જોડી દેવાની જરૂર હતી, એમાં એ નિષ્ફળ ગયા। એટલે અત્યારની સ્થિતિએ એક મતદાન ઓછું થયું, કમિટેડ થયું, ક્ષત્રિયનો જુવાળ ન મળ્યો, કોંગ્રેસની કોઈ અસર લાંબી જોવા ન મળી। સરવાળે કરતાં એમ લાગે છે પાતળી બહુમતીથી પણ પરસોત્તમભાઈ જીતી જશે। જે રીતના કોંગ્રેસ પાસે, કારણ કે બૂથ લેવલના કાર્યકર્તાઓ નહોતા, એક તેની સૌથી વધારે નબળાઈ રહીને, બીજી બાજુ બૂથ લેવલના કાર્યકર્તાઓ ભાજપ પાસે પૂરજોશમાં હતા, અને જે રીતના પાતળી સરસાઈથી પરસોત્તમ રૂપાલા જીતે તેવી વાત થઈ રહી છે। કારણ કે જે રીતના કોંગ્રેસની જો વાત કરીએ તો કોંગ્રેસે ક્ષત્રિય સમાજનો જે ખંભો બની અને મેદાનમાં ઉતર્યું હતું, પરંતુ જે સ્પષ્ટ જે વાત કરવાની હતી તે થઈ નથી ને તેના જ કારણે ક્યાંક તેની હાર પણ થઈ શકે છે। જોકે આવનારો સમય જ બતાવશે કે જીત કોની થશે। કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।